Money, like emotions, is something you must control to keep your life on the right track. We have our next speaker, Dr. Vismit Joshipura, talking on philosophy of money. Sir is a consultant gastrosurgeon at Vivant Clinic, KD Hospital and Sterling Hospital, Ahmedabad. Financial advocate with 3 years of experience in equity, gold and debt investments. Focuses on the psychological aspects of finance. Dedicated to inspiring introspection and growth in personal finance. Over to you. નિશ્ચિત પછી લેક્ચર હોય ને એટલે માઇક પહેલાં તો નીચે ઉતારવું પડે આપણે. So good morning all of you. I thank Indian Medical Association Rajkot for providing me this opportunity to deliver my some thoughts about the philosophy regarding money. ઘણા લોકોને આમાં ખાસું એવું ટાઇટલ જોઈને જે બગાસા આવવા માંડ્યા હશે કે પૈસા જેવી મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાતની અંદર ફિલોસોફી જેવો બોગસ ટોપિક ક્યાં ઘુસાડે છે, બરાબર? પણ આપણે સૌ લોકો ઇન્ટેલિજન્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસો છીએ અને આપણે લોકો બેઝિકલી કંઈ પણ કરતા હોઈએ, મની તો ઠીક છે પણ કશું પણ કરતા હોઈએ એની પાછળ અલ્ટિમેટ ગોલ શું છે, આની પાછળનું તર્ક શું છે, આની પાછળનું લોજિક શું છે, આની પાછળની ફિલોસોફી શું છે, એ જ આપણને ખબર હોવી જોઈએ એઝ એન ગુડ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. અને એના માટેનું જ આ લેક્ચર છે. સો એટ ધ આઉટસેટ આ જે લેક્ચર છે એ 3 મેઇન મુદ્દા આપણે કવર કરવાના છીએ. ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ મની, કોન્સેપ્ટ જેને કહેવાય, વોટ ઇઝ મની. There are certain ethical issues associated with money and finance જે આપણને ખબર હોવી જોઈએ. જે લોકો ઘણા બધા આપણા મને એવા છે જેને પહેલી વાર એવો વિચાર આવશે કે આમાં બી કશું વિચારવાનું છે ખરું એમ. અને યુઝીસ ઓફ મની, વોટ શુડ બી ધ આઈડિયલ યુઝ ઓફ મની. સો કન્સેપ્ટ ઓફ મની, પૈસાનો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી? ઓરિજિનલી આપણે સૌને ખબર છે કે બહુ જ હજારો વર્ષો પહેલાં જ્યારે માણસોએ પોતે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે પોતે જે કંઈ પોતાની જાતે પોતાના જીવન નિર્વાહ માટે કરી શકે એ કરી લે. પછી ધીરે ધીરે માણસો વધુ ઇન્ટેલિજન્સ વાળું પ્રાણી એટલે એ લોકોને ખ્યાલ આવ્યો કે જો આપણે એસોસિએશન્સ કરીશું, એકબીજા સાથે કોઓપરેશન કરીશું તો વધુ પ્રોડક્ટિવ કામ કરી શકીશું. આપણે એકલી જ આપણી જ જનરેશન હોશિયાર છે એવું નથી. આપણી 10,000 વર્ષ પહેલાંની જનરેશન બી એટલી અને ઘણી બધી વધારે હોશિયાર હતી. એટલે એ લોકોએ એકબીજા સાથે એસોસિએશન કરવાનું નક્કી કર્યું કે એક જણો માછલી પકડે, એક જણો મરઘું પકડે, એક જણો શિકાર કરે, એક જણો ઘઉં વાવે. તો એકબીજા સાથે બાર્ટર સિસ્ટમથી દે સ્ટાર્ટેડ એસોસિએશન. એટલે બધાને એકના એક કામ કરવા ના પડે. તો બાર્ટર સિસ્ટમમાં ખ્યાલ આવ્યો કે ભાઈ મારે હું માછલી વેચવા જઉં છું પણ સામે અને ઘઉં જોઈએ છે પણ સામેવાળા માણસને માછલી જોઈતી જ નથી, તો શું કરવું? તો મારે ઘઉં તો જોઈએ છે. તો એમાંથી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આપણે કંઈક કોમન સિસ્ટમ એવી ક્યાંક રાખીએ કે હું એ કોમન સિસ્ટમ લઉં, એ કોમન સિસ્ટમ પહેલાંને આપું, એ મને ઘઉં આપે. તો જે ગુડ્સ કોમોડિટીઝ છે એના એક્સચેન્જ માટેના મીડિયમ તરીકે મનીનો કન્સેપ્ટ આવ્યો. અહીંયા એક સમજી લેજો, મની એક વસ્તુ છે, કરન્સી બીજી વસ્તુ છે. આપણે જે વાત કરી રહ્યા છીએ મની માટે કરી રહ્યા છીએ, રાઈટ? તો પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે એને આપણે કોઈ એક વસ્તુ એવી આપીએ ટોકન તરીકે, તો એમાંથી દાખલા કે કોડી છે, પથ્થરો છે, જ્વેલ્સ છે, એમ કરતાં ખ્યાલ આવ્યો કે ગોલ્ડ છે, સિલ્વર છે, એના પરથી વધારે એને સ્ટાન્ડર્ડાઇઝેશન ફોર્મ આપવા માટે, કારણ કે એ જમાનામાં ચોર ઠગ ને લબાડિયાઓ હતા, અત્યારે પણ છે. એટલે ભાઈ એને વધુ ને વધુ સ્ટાન્ડર્ડાઇઝેશન કરતાં કરતાં કોઇન્સ આવ્યા. કોઇન્સ પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે ગોલ્ડ ઇઝ ધ થિંગ કે જે બહુ રેર અવેલેબલ છે, ઇક્વલ છે, શુદ્ધ છે, બગડતું નથી, તો લેટ અસ કીપ ધ ગોલ્ડ એઝ અ સ્ટાન્ડર્ડ. પછી ધીરે ધીરે વધુ ઇન્ટેલિજન્સ વધતું કેમ ખ્યાલ આવ્યો કે ખરેખર એકચ્યુઅલી કોઇન્સની શું જરૂર છે? મારે તો આંકડાથી મતલબ છે ને યાર, કે ભાઈ આટલા, એટલે એકચ્યુઅલી ફિઝિકલ આપ લે કરવાની શું જરૂર છે ગોલ્ડની? એમાંથી બેંક નોટનો ખ્યાલ આવ્યો, બરાબર? કે બેંક એટલે ટૂંકમાં એક પ્રકારનો ખાલી આંકડો જ જોઈએ છે, કારણ કે આટલું બધું ગોલ્ડ, સિલ્વર, આ તે બધું ટ્રાન્સફર કરવું. ધેન અલ્ટિમેટલી મહાન પ્રમુખ નિક્સન આવ્યા અને એણે તો પોતે સાવ જ બધું કાર્યક્રમ અલગ જ કરી કાઢ્યો અમેરિકાના ડોલરોનો, એ ઇતિહાસ ઘણાને ખબર હશે. અને અલ્ટિમેટલી આપણે ખેંચતા 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 વાત ક્રિપ્ટોકરન્સી સુધી આવી ગઈ. સો આ મનીનો કન્સેપ્ટ છે કે આ રીતે ઇટ્સ મની ઇઝ અ ટૂલ કે જે એક મીડિયમ છે, એક મેઝરમેન્ટ છે, એક સ્ટાન્ડર્ડ છે અને આપણી એક પ્રકારનું શક્તિનું સ્ટોરેજ છે. આપણે જે કંઈ કામ કર્યું છે એનું સ્ટોર એની અંદર આપણે કરીએ છીએ. પણ મની સાથે કેટલાક ઇથિકલ ઇશ્યુઝ છે.
ઇથિકલ ફ્રોડ આ તે બધી અનએથિકલ પ્રેક્ટિસીસ એ તો એનો એક ભાગ છે, પણ ખુદ મની એઝ અ કન્સેપ્ટ અને ફાઇનાન્સ એના પણ ઇથિકલ ઇશ્યુઝ ફિલોસોફરોએ વિચારી રાખેલા છે, રાઈટ. આપણામાંના ઘણાને એમ લાગશે કે આમાં આપણે વિચારવાનું શું છે. ઇન્ડિવિજ્યુઅલ લેવલે આ બધી વસ્તુ મહત્ત્વની નથી એટલી બધી વિચારવા માટે, પણ એક સમાજ તરીકે, એક મોટા રાષ્ટ્ર તરીકે, એક માનવ જાત તરીકે જે વિચારનારા લોકો છે એ લોકો માટે આ બહુ મહત્ત્વના મુદ્દાઓ હતા. અને આપણે સૌ જાણીએ છીએ કે દુનિયા આખીના ધર્મો અને ધાર્મિક લોકો અને મની, કન્સેપ્ટ ઓફ મની એને કદી ઊભું બન્યું નથી, રાઈટ. એ લોકો હંમેશા પૈસાની વાતો એને હંમેશા દે ઓલવેઝ લુક ડાઉન અપોન, કે આ બધી વર્લ્ડલી અફેર્સ છે, આ બધી ટૂંકમાં બહુ નિમ્ન કક્ષાની વાતો છે. આખી દુનિયાના ધર્મો એને એવા માને છે. એનું રીઝન છે કારણ કે પૈસા જે છે એનો જે કન્સેપ્ટ કે એના વિશે વિચારવું એ બહુ ડીપમાં જો વિચારવામાં આવે ને તો એ સ્વાર્થી મનોવૃત્તિની નિશાની ગણવામાં આવી છે આપણે ત્યાં. અને માટે આખી દુનિયાના ધર્મો હંમેશા પૈસાના વિરોધમાં રહેલા છે. અને મારી દૃષ્ટિએ કદાચ એકમાત્ર આપણા દેશમાં જ પૈસાને સન્માન પણ આપવામાં આવ્યું છે લક્ષ્મી એક દેવીના સ્વરૂપમાં. બાકી આખી દુનિયાના તમામ ધર્મો, અબ્રાહમિક ધર્મો બધા જ, અને ઇવન ઓરિએન્ટલ કન્ટ્રીઝ, બધા જ ધર્મોની અંદર પૈસાને આપણા જેમ દેવનું સ્થાન આપવામાં આવ્યું છે એવું નથી આપવામાં આવ્યું, પરંતુ એ લક્ષ્મી એ આપણે ત્યાં જે શ્રી લક્ષ્મી છે એને દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. ગમે તેવી આડીઅવળી લક્ષ્મીને નહીં, એક આપણે પછી આગળ વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ ઓલરેડી એક આખું લેક્ચર ઇથિકલ જે અનએથિકલ પ્રેક્ટિસીસ ઇન એન્ટાયર ફાઇનાન્શિયલ સેગમેન્ટ જે થાય છે એ પણ કહ્યું. આની અંદર એક બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે કે આજે હું તમારી પાસે તમને છરી બતાવીને કે તમારા ગળું કાપીને હું તમારી પાસેથી 10 લાખ રૂપિયા લૂંટી લઉં છું તો મારામાં એક પ્રકારનો ગિલ્ટનો ભાવ બી આવશે. જ્યારે એ જ વસ્તુ, એ જ 10 લાખ રૂપિયા હું તમારી સાથે કોઈ ફાઇનાન્શિયલ ફ્રોડ કરીને હું લઈ લઉં છું તો મને કદાચ ગિલ્ટનો ભાવ આવશે જ નહીં, કારણ કે તમારી સામે પ્રત્યક્ષ રીતે કોઈ માણસને નુકસાન થતું નથી, બરાબર. માટે જ જે આપણે બધા કરોડો અને અબજો રૂપિયાના કૌભાંડો કરનારા લોકોના મોઢા ઉપર ક્યારેય ગિલ્ટ જોઈશું નહીં, ક્યારેય નહીં. કારણ કે એ લોકોએ કરોડો લોકોની જિંદગી બરબાદ કરી નાખે છે, એન્ટાયર લાઈફ વેસ્ટ કરી નાખે છે. આખી લાઈફ સેવિંગ્સ જે માધવપુરા મર્કન્ટાઇલ બેંક જેવા કૌભાંડોમાં જતી રહે છે, પણ એ લોકોને રંચ માત્ર પણ એ લોકોને જિંદગીમાં અફસોસ ખરેખર અંદરથી નથી થતો હતો. અને આવો જ એક અફસોસ અન્ય લોકોને નથી હતો કે જે લોકો ધર્મના નામે કાપનારા માણસો છે, ફિઝિકલ વાયોલન્સ કરનારા, એ લોકોને પણ રંજ નથી હોતો. કારણ કે એ લોકો એવું જ માને છે કે અમે આ તો કોઈ બહુ જ ઊંચા પર્પઝ માટે કરીએ છીએ. એ જ રીતે ફાઇનાન્શિયલ ફ્રોડસ્ટરને કોઈ જ રંજ નથી હોતો કે તે લોકોને લીધે અનેક પેઢીઓ બરબાદ થઈ ગઈ, અનેક દેશો બરબાદ થઈ ગયા, અનેક સમાજો બરબાદ થઈ ગયા, કારણ કે એ પ્રત્યક્ષ ગુનો નથી. અને જો પૈસા સામે આવો વિરોધ હોય તો નફા સામે તો ઓર વિરોધ હોઈ શકે, રાઈટ. કારણ કે નફાની જે વૃત્તિ છે એની પાછળના કન્સેપ્ટ પણ અગત્યનો છે કે નફો જે છે કે તમે કોઈ પણ વસ્તુમાંથી નફો લેવો છે તો જે ફિલોસોફરોને, ધાર્મિક લોકોને પ્રોબ્લેમ નફાની મનોવૃત્તિ સામે એ છે કે નફાની મનોવૃત્તિ એક તબક્કે વધતા પ્રોફિટમાંથી પ્રોફિટિયરિંગમાં જતી રહે છે, નફાખોરી, એટલે એ વસ્તુમાં જતી રહે છે. બીજું, એ અલ્ટિમેટલી એ આખો રસ્તો લોભ તરફ લઈ જનારો રસ્તો છે. અને ત્રીજી વસ્તુ કે નફાનો ઉદ્દેશ જો સમાજમાં પ્રસરતો જ જાય તો અલ્ટિમેટલી જેટલા હાયર મોટિવ્સ છે સમાજને આગળ લઈ જવાના, માણસ જાતને ઉપર લઈ જવાના, એ બધા જ સફાયો થઈ જાય છે. આ કન્સેપ્ટ આપણને ગુજરાતમાં બેસીને વિચાર જ નથી આવતો, કારણ કે આપણે ઓલરેડી આ માર્ક સરપાસ કરી ગયેલા છીએ. તમે વિચારો કે ગુજરાતીઓમાંથી કેટલા મહાન ઓલિમ્પિયન્સ બન્યા, કેટલા મહાન મેથેમેટિશિયન્સ બન્યા, કેટલા એક્સપ્લોરર્સ બન્યા? હોય જ નહીં. કારણ કે આપણે હંમેશા આમાંથી મને શું મળશે, કેટલા ટકા નફો મળશે, કેટલું રિટર્ન મળશે, XIRR કેટલો હશે, આજે કંઈ કરાતું હશે, ઓલિમ્પિક્સમાં જીતીને કેટલા પૈસા મળે, એટલો હું એફર્ટ એમાં એના કરતાં હું શેર બજારમાં નાખું તો મને વધુ પૈસા મળશે. સો ધીસ એન્ટાયર માઇન્ડસેટ એના વિરોધમાં છીએ. નફાની સામે જે પ્રોબ્લેમ છે ફિલોસોફરોને એ છે કે તમને સૂસા પૈસા ચારની મનોવૃત્તિમાં જ રાખે છે.
અને દેટ ઇઝ કન્સિડર્ડ ઇન્ફિરિયર. અને શું તમને પણ ઇન્ફિરિયર નથી લાગતું? હજી તો નફા ઉપર જો આટલી માથાકૂટ હોય તો વ્યાજ ઉપર તો દુનિયા આખીના ધર્મો તૂટી પડેલા છે, રાઈટ? અને એની પાછળના રીઝન્સ છે, કારણ કે વ્યાજ એ બેઝિક પ્રિન્સિપલ જે ધર્મોનો કે ફિલોસોફરનો છે કે એક માણસે બીજા માણસને મદદ કરવી જોઈએ. વ્યાજે પૈસા કોણ લે? કે જે માણસને જરૂર છે, કે મારે મકાન બનાવવું છે, મારો ધંધો વધારે, હું પૈસા લેવા આવ્યો છું, તો એઝ અ હ્યુમન બિઈંગ મારી ફરજ છે કે એને મારે પૈસા આપવા, એનું મારે કોઈ વળતર લેવાનું ના હોય. સો ઇટ ઇઝ અગેન્સ્ટ ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ હેલ્પિંગ ધ નીડી. આ ઘણા બધા લોકો તો બહુ જ પંતુજી જેવું, માસ્તર જેવું લાગતું હશે આનું, બરાબર? પણ અગેઇન ફરીને કહું છું કે આ ઇન્ડિવિજ્યુઅલ લોકો માટેની વાત નથી, આ એક એઝ અ સોસાયટી ડેવલપમેન્ટ, માનવ સમાજ આખાની વાત છે. લેન્ડર જે છે એ ન તો એના કોઈ બિઝનેસમાં એક્ટિવ પાર્ટિસિપેટ કરે છે, ન મદદ કરે છે, ખાલી પૈસા આપીને વધારાના પૈસા મેળવી લે છે. એને લીધે સમાજમાં ઇનઇક્વાલિટી થાય છે. આજે તમે સમજો, આપણે કન્ટિન્યુઅસ ઇન્ફ્લેશનની પાછળ શું કામ આખો સમાજ હેરાન થઈ રહ્યો છે, બરાબર? ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ કન્સેપ્ટ ઓફ ઇન્ટરેસ્ટ. આપણે સૌ શું કરવાને આખી જિંદગી કૂચે મરીએ છીએ, અબજો લોકો શું કરવાને, કારણ કે ક્યાંક ને ક્યાંક કોક ને કોક માણસ ક્યાંક કોક પાસેથી ઇન્ટરેસ્ટ લઈ રહ્યું છે, એ બીજો એની પાસેથી લઈ રહ્યો છે, એની પાસેથી લઈ રહ્યો છે, એની પાસેથી લઈ રહ્યો છે. આપણે ખુદ કોકના શોષક છીએ, આપણે જાણતા જ નથી. અને ઇસ્લામનો એક બહુ સરસ કોન્સેપ્ટ છે. મુસ્લિમો હંમેશા ઇન્ટરેસ્ટની વિરોધમાં રહેલા છે, અને ઇસ્લામિક બેન્કોને પણ એ સિસ્ટમ કઈ રીતે સેટ કરવી આજના સમાજમાં એ તકલીફ છે. છતાં પણ ઇસ્લામનો એક કોન્સેપ્ટ છે કે તમે એકચ્યુઅલી કોઈ પણ માણસ પાસેથી વ્યાજ લો છો તો કરો છો શું? કે ખરેખર તમે એ માણસને અમુક સમય આપો છો અને એ સમયનું તમે ભાડું લો છો. સમય એ ઈશ્વરે બનાવેલી વસ્તુ છે, જેમ કે હવા, પાણી વગેરે જેમ ઈશ્વરે બનાવેલી વસ્તુ છે, એમ સમય પણ ઈશ્વરે બનાવેલી વસ્તુ છે. માટે એનું ભાડું લેવાનો માણસ પાસે અધિકાર નથી. આ ફંડામેન્ટલ ઇસ્લામિક કોન્સેપ્ટ છે. અમારા ઘણા બધાને નવાઈ બી લાગી હશે આ બાબત માટે. હવે આ બધી તો આપણે બીજા લોકોની કે આ મોટા લોકોની વાત થઈ. હવે ઇન્ડિવિજ્યુઅલ લેવલે વિચારીએ કે એઝ એન ઇન્વેસ્ટર આપણને વિચાર કોઈને નહીં આવતો અથવા તો ભાગ્યે જ આવ્યો હશે, કારણ કે આપણે લોકો વી આર સો મચ એન્ક્રોસ્ડ ઇન અમાસિંગ વેલ્થ કે આવો વિચાર આપણને ભાગ્યે જ આવ્યો હશે કે એક ઇન્વેસ્ટર તરીકે આપણી ઇથિકલ લાયબિલિટી કઈ છે, બરાબર? આનું હું તમને સાદું સિમ્પલ ઉદાહરણ આપી દઉં કે તમે માની લો કે લંડનની અંદર છો ઈસવીસન 1702માં, અને લંડન સ્ટોક એક્સચેન્જમાં તમે જાઓ છો અને એક કંપનીનો શેર ખરીદો છો. એ કંપનીનું નામ છે ઈસ્ટ ઇન્ડિયા કંપની. તમે ઇન્વેસ્ટર છો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરેલા તમામ કામોમાં તમે ભાગીદાર ગણાવો કે નહીં? બિલકુલ ગણાવો. પણ લંડનના એક પણ ઇન્વેસ્ટરને ક્યારેય પણ વિચાર નહીં આવ્યો હોય કે એમણે જે ઇન્વેસ્ટ કરેલો સ્ટર્લિંગ પાઉન્ડ છે એનાથી ત્યાંથી 10,000 કિલોમીટર દૂર રહેલા બંગાળની અંદર ભયંકર દુકાળ આવેલો છે, જસ્ટ બીકોઝ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇઝ પ્રોફિટેરિંગ એન્ડ ઇટ ઇઝ ગિવિંગ યુ 5,000 ટાઈમ્સ રિટર્ન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક જમાનામાં રિટર્ન હતું 5,000%. એક પણ ઇન્વેસ્ટરને એવો વિચાર નહોતો આવ્યો. ધ સેમ સિચ્યુએશન ઇઝ એપ્લિકેબલ હિયર. તમે આજે એક પણ ઇન્ડસ્ટ્રીનો, એક પણ બિઝનેસનો તમે શેર ખરીદો છો તો ઇથિકલી યુ આર પાર્ટનર ઇન વોટ એવર ધ કંપની ઇઝ ડુઈંગ. એ કંપની વાતાવરણને બગાડી રહી હોય કે કંઈ પણ અનએથિકલ કામ કરી રહી હોય, હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ ઉપર તમારા પર્સનલ વિચારોની ઓપોઝમાં કામ કરતી હોય, તમાકુ વેચનારી કંપનીઓ, શસ્ત્રો વેચનારી કંપનીઓ, દારૂ બનાવનારી કંપનીઓ, એ જ્યાં રોકાણ કરે છે એ બધામાં તમે 15 કરોડમાં તો 15મો કરોડમાં, 20 કરોડ તો 20 કરોડમાં શેર હોલ્ડર, પણ યુ આર પાર્ટ ઓફ ધેટ કંપની. Uses of money, we all know: survival, safety, luxury, power, philanthropy. થોડો ફાસ્ટ જઈશ, પણ સૌથી અગત્યનું છે પૈસાનો ઉપયોગ છે ફ્રીડમ ઓફ ચોઇસ. પૈસા તમને એ ફ્રીડમ આપે છે, શું કરવું છે એની ફ્રીડમ નથી, શું નથી કરવું મારે એ ફ્રીડમ પૈસા આપે છે. મની શું ન ખરીદી શકે આપણે બધા જાણીએ છીએ, એના વિશે ખૂબ બધા આપણની પાસે વોટ્સએપ હોય છે. સૌથી અગત્યની મને લાગે છે કે સ્કિલ્સ, વી કાન્ટ બાય સ્કિલ્સ વિથ મની, રાઈટ? સો આખો સ્પેક્ટ્રમ છે સમાજમાં માણસોનો મની એક્વિઝિશન. એક બાજુ લબાડ એકદમ બદમાશો છે, એક બાજુ એકદમ ઇથિકલી કમાનારા માણસો છે, એક બાજુ મની મેનેજમેન્ટમાં એ વિમ્ઝિકલ માણસો છે, એક બાજુ એકદમ પૈસા ગણીને જીવનારા માણસો છે.
સ્પેન્ડર્સમાં શોપોહોલિક્સ એક બાજુ છે, એક બાજુ એકદમ ચમડી તૂટે પણ દમડી ના છૂટે એવા માણસો છે. મહત્વની વસ્તુ છે આ આખા સ્પેક્ટ્રમમાં તમે ક્યાં છો અને તમારે ક્યાં રહેવું છે. તમે ગમે તે ચોઈસ કરી શકો છો. તમે આ રસ્તે જઈ શકો, પેલા રસ્તે જઈ શકો, જે રસ્તે જાઓ પણ અવેર થઈને જાઓ કે જાગો કે તમે શું કરી રહ્યા છો. છેલ્લી સ્લાઇડ્સ છે. આમાંના કેટલા લોકો આ માણસને ઓળખે છે? આ મારો પર્સનલ આઇકોન છે આ માણસ. આમાંના કેટલા લોકો આને ઓળખે છે? કદાચ જૂના કોઈ લેક્ચર ભર્યા હોય તો હું ફરીથી યાદ કરાવીશ. આ માણસ એક સમયે હિન્દુસ્તાનનો સૌથી મોટો મલ્ટીમિલિયનર હતો. વિશ્વ કક્ષાનું ટેક્સટાઇલ આ માણસ પેદા કરતો હતો. અનેક મિલોનો માલિક હતો. એનો એક છોકરો બહુ મોટો પશ્મિના ઘેટા એટલે એને પૈસા ભેગા કરેલા કે એના બાળકોમાંથી એક છોકરી બહુ મોટી એજ્યુકેશનિસ્ટ બની, બહુ મોટી સ્કૂલો સ્થાપી. એક છોકરી વિમેન એમ્પાવરમેન્ટની ભારત દેશની અંદર ચળવળની ઓલી બની. એક વ્યક્તિ એનો પશ્મિના ઘેટા લઈ આવીને ગુજરાતમાં ઉછેરવાનો પ્રયત્ન કર્યો. એકે છોકરી બહુ મોટી આર્કિટેક્ટ બની જેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન જેવી સંસ્થા સ્થાપી. આ કોઈ યાદ ન હોય તો એનો એક બીજો દીકરો જે આપણને સૌને ખબર છે, વિક્રમ સારાભાઈ, કે જે ભારતના સ્પેસ પ્રોગ્રામનો જનક બન્યો, બહુ મોટો વૈજ્ઞાનિક બન્યો. આ તમામ બાળકોને એમને જે કરવું છે, સમાજ માટે જે કરવું જોઈએ એની સ્વતંત્રતા મળી હોય તો આ ચશ્માવાળા માણસને ભેગી કરેલી દોલતને લીધે, રાઈટ, એ અંબાલાલ સારાભાઈ છે. અને એણે જે પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું પણ છોકરાઓને એટલો પૈસા પણ આપ્યા અને સાથે એટલી સ્વતંત્રતા અને એટલી દ્રષ્ટિ પણ આપી કે સમાજ માટે આ પૈસાનું શું કરવું જોઈએ તમારે. અને ધેન વી ગોટ સચ અ ટેલેન્ટ. NID, અટીરા, IIM, ISRO, DRDO, everything was because of this man amassed wealth and gave to his children. અને લાસ્ટ સ્લાઇડ છે. આ કબીરનું ચિત્ર છે. કબીર ખુદ સાધુ નહોતા. હી વોઝ એ પ્રોપર વર્કિંગ પર્સન, પ્રોફેશનલ. હી વોઝ અ વીવર. એ કંઈ ગામમાં ભીખ માગીને જીવનારો માણસ નહોતો. એ ખુદ વ્યવસાય કરનારો માણસ હતો, છતાં પણ ફિલોસોફર હતો. એનો દોહરાથી પૂરું કરીશ. એનો એક બહુ સારો દોહરો છે. સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય. સાઈ ઇતના દીજીએ, ઇથિકલી હું પૈસા કમાવું, જામે કુટુંબ સમાય, મારું વર્લ્ડલી અફેર્સ થાય, મેં ભી ભૂખા ના રહું, સાધુ ન ભૂખા જાય. આ આપણો ગોલ હોવો જોઈએ. છેલ્લી સ્લાઇડ સામાન્ય રીતે થેન્ક યુ નહીં હોય. હું થેન્કને બદલે થિંક કહીશ. થેન્ક યુ. Thank you, sir. Thank you so much.